ગુમ થયેલ મંદબુદ્ધિના યુવકને તેના પરિવાર સાથે મિલન કરાવતી મહિધરપુરા પોલીસની સર્વેલન્સ ટીમ. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર વાબાંગ ઝમીર, સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર પિનાકિન પરમાર, ઝોન 3 મદદનીશ પોલીસ કમિશનર આર આહિર, ઈ ડિવિઝન નાઓએ ગુમ થયેલ ઇસમોને શોધી કાઢવા તેમજ કોઈ ગુમ થયેલ વ્યક્તિ કે બાળક મળી આવે તો તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવવા માટે સૂચના આપી હોય, જેને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ. ચૌહાણ, પોલીસ ઇન્સ્પેક્ટર યુ.જે. જોશીના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.આર. ચૌધરીની રાહબરી હેઠળ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ભવાનભાઈ જેઠાભાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક આધેડ ઇસમ સુરત રેલવે સ્ટેશન જય વિજય હોટલ ખાતે આંટા ફેરા મારતો હોય. સદર ઇસમનું નામ પૂછતા પોતાનું નામ શાહબાન જલાલુદ્દીન ખાન, ઉંમર 27, રહેવાસી ફ્લેટ નંબર A2 301 મદીના કોમ્પ્લેક્સ, અંકલેશ્વર, જિલ્લો ભરૂચનો હોવાનું જણાવતો હોય. આ શાહબાનને જોતા પોતે મંદબુદ્ધિનો લાગતો હોય, જેથી વધુ પૂછપરછ કરતા શાહબાન પોતે અંકલેશ્વરથી સુરત રેલવે સ્ટેશન ખાતે પગપાળા ચાલીને આવ્યો અને તે મુંબઈ ખાતે જવાનો બાદ તપાસ દરમિયાન તેના પિતાનો નંબર મળી આવતા તેના પિતા જમાલુદ્દીન બૈતુલ ખાન, ઉંમર 54, ધંધો નોકરી, રહેવાસી, મોબાઈલ નંબર 9967748692 નો સંપર્ક કરતા જણાવ્યું કે આજરોજ 6/1/2025ના રોજ સવારના 9 વાગે અંકલેશ્વરથી પોતાના ઘરેથી કોઈને પૂછ્યા વગર ચાલ્યો ગયો છે. જેથી શાહબાનના પિતા અત્રેના પોલીસ સ્ટેશન ખાતે બોલાવી સદરી ઇસમનો કબજો ખરાઈ કરી તેના પિતા જલાલુદ્દીન ખાનને સહી સલામત રીતે સોંપી ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરી છે.